વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, દાબેલી તો કચ્છની ફેમસ આઈટમ છે જે આપણે બધા ખાઈએ જ છે. તો ચલો આજે આપણે દાબેલીને મેક્સિકન સ્ટાઇલમાં બનાવીએ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે મેક્સિકન દાબેલી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, દાબેલી બનાવવા માટે સૌથી પહેલાં આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે મેં અહીંયા કેપ્સિકમ લીધા છે, રેડ કેપ્સિકમ અને ગ્રીન કેપ્સિકમ, જેને મેં મીડિયમ સાઇઝના ચોપ કરી લીધા છે. તે તેલમાં એડ કરી લઈશું. કેપ્સિકમને 1-2 મિનિટ માટે સોતે કરશું. હવે મેં સ્વીટ કોર્ન લીધા છે, એને પણ કઢાઈમાં એડ કરી લઈશું અને સોતે કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. બહુ ઓવરકુક નથી કરવાના, થોડા ક્રન્ચી રાખવાના છે વેજીટેબલ્સ. ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો સ્વીટ કોર્ન કૂક થઈ ગયા છે પ્રોપરલી. હવે મેં અહીંયા ટમેટો પ્યોરી લીધી છે, જેને બનાવવા માટે મેં ટમેટાને કુકરમાં બાફી લીધા હતા અને પછી સ્કીન કાઢીને એને મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરી લીધા. 1-2 મિનિટ માટે ટમેટો પ્યોરીને પણ કૂક થવા દઈશું. કઢાઈને લીડથી કવર કરી દઈશું. લીડ કાઢી લઈશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે મસાલા કરી લઈએ. એની માટે સૌથી પહેલાં દાબેલી મસાલા લઈશું, પછી ઓરિગેનો લઈશું, મિક્સ હર્બ્સ લઈશું, ચીલી ફ્લેક્સ લઈશું. ચીલી ફ્લેક્સની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો. જો તમને વધારે તીખું જોતું હોય તો ચીલી ફ્લેક્સની ક્વોન્ટિટી વધારે લઈ લેજો. પ્રોપરલી મિક્સ કરી લઈશું બધું. હવે મેં અહીંયા બાફેલા રાજમા લીધા છે. તમે જોઈ શકો છો રાજમાને મેં પહેલાંથી જ સ્મેશ કરીને રેડી રાખ્યા હતા. તો રાજમા એડ કરી લઈશું. પ્રોપરલી બધું મિક્સ કરી લઈશું. રાજમા જે પહેલાં મેં તમને બતાડવા માટે લીધા હતા તેને પણ મેં સ્મેશ કરી લીધા છે. તો કઢાઈમાં રાજમા સ્મેશ કરેલા ફરીથી લઈ લઈએ. ટમેટો પ્યોરીના બોલમાં થોડુંક પાણી લીધું છે, તે પણ એડ કરી લઈએ કઢાઈમાં. પ્રોપરલી મિક્સ કરી લઈશું. ટેસ્ટ કરી લઈએ અને બધું બરાબર લાગે છે. જરૂરિયાત પ્રમાણે પાણી લીધું છે. સ્ટફિંગ આપણું થોડું ડ્રાય ન લાગે અને સ્મૂથ લાગે એટલા માટે બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા પાસલે લીધી છે, જેને મેં ચોપ કરી લીધી છે. તો પાસલે પણ કઢાઈમાં લઈ લઈએ. પ્રોપરલી બધું મિક્સ કરી લઈશું. આપણું સ્ટફિંગ બનીને રેડી છે. હવે સ્ટફિંગને આપણે એક પ્લેટમાં ઠંડુ કરવા માટે લઈ લઈશું. સ્ટફિંગ આપણું ઠંડુ થઈ ગયું છે. તો સ્ટફિંગ પર નાખવા માટે મેં મસાલા સીંગ લીધી છે. આની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. દાડમ લઈશું. પાસલે બી થોડીક એડ કરશું. હવે મારા ઘરે બેઝિલનો પ્લાન્ટ છે, તો મેં એમાંથી 2-3 લીવ્સ લીધા છે બેઝિલના. એને ચોપ કરીને એડ કરી લઈએ. આ ઓપ્શનલ છે, તમને બેઝિલના લીવ સ્કીપ કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આપણું સ્ટફિંગ રેડી છે. હવે આપણે દાબેલી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. દાબેલી બનાવવા માટે મેં 2 પાવ લીધા છે. પાવને આપણે પાવભાજીના પાવના જેમ કટ નથી કરવાનું. દાબેલી બનાવીએ છીએ તો કોર્નરની જે 2 સાઈડ છે ત્યાંથી કટ કરવાનું છે નાઇફથી થોડુંક, ને પછી હાથેથી પાવ ખોલી લેવાનું છે. હવે પાવની એક સાઈડ પર આપણે શેઝવાન ચટણી અપ્લાય કરશું. હવે મેં મેયોનીઝમાં થોડુંક ટમેટો કેચઅપ મિક્સ કરી લીધું છે. તે હવે આપણે પાવની બીજી સાઈડ પર અપ્લાય કરશું. હવે આપણે સ્ટફિંગ જે રેડી કર્યું હતું તે પાવની અંદર ફિલ કરી લઈશું પ્રોપરલી. હવે મસાલા સીંગ થોડીક એડ કરશું. સ્ટફિંગ થોડુંક ઓછું લાગે છે તો સ્ટફિંગ ફરીથી એડ કરી લઈએ પાવમાં.
આપણી દાબેલી રેડી છે. આવી જ રીતે હજી એક દાબેલી પણ આપણે રેડી કરી લઈએ. તમે જોઈ શકો છો મેં 2 દાબેલી રેડી કરી લીધી છે. હવે આપણે આ દાબેલીને શેકી લઈએ. હવે દાબેલી શેકવા માટે એક લોઢી ગરમ કરવા માટે મૂકશું. થોડુંક ઘી લઈશું. ઘી થોડુંક સ્પ્રેડ કરી લઈશું લોઢી પર. હવે દાબેલી મૂકી દઈશું. હવે પાઉની ઉપરની સાઈડ પર પણ થોડુંક ઘી અપ્લાય કરશું. દાબેલીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે શેકશું. ટર્ન કરી લઈએ. એક સાઈડથી દાબેલી સિજવાઈ ગઈ છે, બીજી સાઈડ પણ આપણે થવા દઈએ. ચેક કરી લઈએ. ટર્ન કરી લઈએ. બીજી સાઈડ પણ શેકાઈ ગઈ છે. હવે દાબેલીને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. આવી જ રીતે હજી એક દાબેલી પણ આપણે શેકી લઈએ. આપણી 2 દાબેલી શેકાઈને રેડી છે, તમે જોઈ શકો છો. હવે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું એમાંથી હજી 4 થી 5 દાબેલી બનશે. તો હવે આપણે જે દાબેલી શેકેલી છે તેને આપણે સેવથી કોટ કરી લઈએ. આપણી દાબેલી બનીને રેડી છે. હવે આપણે દાબેલીને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણી સુપર ટેસ્ટી, યમ્મી અને ડેલિશિયસ જૈન મેક્સિકન દાબેલી બનીને રેડી છે. તો તમે કોની રાહ જોવો છો ફ્રેન્ડ્સ? બનાવો આવી મેક્સિકન સ્ટાઇલની દાબેલી અને મને કમેન્ટમાં જણાવો તમને કેવી લાગી. અને જો રેસીપી ગમી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.